21 હોર્સ પાવર 24 હોર્સ પાવર અને 27 હોર્સ પાવર ना मिनी ट्रैक्टर लॉन्च थिया है। बेसिकली मेक्स द लेस फ्यूल कंजम्पशन, कम डीजल लगता है। 21 હોર્સ પાવરનું જાપનીઝ છે આમાં કુબોટાનું પોતાનું એકદમ સાયલેન્ટ એન્જિન તમને જોવા મળશે। स्पेशियस प्लेटफॉर्म है, सीट है, Okay. एडजस्टेबल सीट है। दूसरा एडजस्टेबल सीट के साथ में फोल्डिंग सीट भी। ओके 21 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં પણ કુબોટાએ એમાં પાવર સ્ટીયરિંગ આપી દીધું છે। बट ये ट्रैक्टर इंटीग्रल पावर स्टीयरिंग है, नेक्स्ट वर्जन, नेक्स्ट जनरेशन हम बोल सकते हैं। आप ये ट्रैक्टर कुबोटा का ट्रैक्टर परचेस करने के बाद 7-8 साल के बाद में आपको लगेगा कि मैंने जो चॉइस किया है हीरा चॉइस किया है। 9 ફોરવર્ડ અને 3 રિવર્સ ગિયર સિસ્ટમ જોવા મળશે। तो बेसिकली 7 नए प्रोडक्ट हमने लॉन्च किया है। કુબોટાની સૌથી સારામાં સારી વસ્તુ આપણે એકી લઈ ગઈ સુપર ડ્રાફ્ટ કંટ્રોલ। તમને અહીંયા આવો તમને સુપર ડ્રાફ્ટ કંટ્રોલ બતાવું। રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં। હું છું નીતિન અને આજે આપણે આવ્યા છીએ કુબોટાના એક લોન્ચિંગ ઇવેન્ટમાં કે જેમાં એની નિયો સ્ટાર સિરીઝ આખી લોન્ચ થઈ છે। હવે કેટલી પ્રોડક્ટ લોન્ચ થઈ છે, 21 હોર્સ પાવર 24 હોર્સ પાવર અને 27 હોર્સ પાવરના મિની ટ્રેક્ટર લોન્ચ થયા છે જે ગુજરાતમાં તો ધૂમ મચાવશે જ પણ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ધૂમ મચાવવાના છે કેમ કે ટ્રેક્ટરમાં ઘણા બધા નવા ફીચર્સ આવ્યા છે। એકદમ આખો લુક છે એ પણ ઘણો બધો ચેન્જ કરી નાખ્યો છે। સિરીઝમાં પણ ઘણો બધો ડિફરન્ટ તમને જોવા મળીએ જેમાં તમે બાગબાની ખેતી, દ્રાક્ષની ખેતી, કોઈ ફળ ફૂલની ખેતી થતી હોય બધા રાજ્યો માટે પરફેક્ટ બનાવવા માટે કુબોટા ટ્રેક્ટર છે એની મિની ટ્રેક્ટરની સિરીઝમાં ઘણું બધું ઇનોગ્રેશન કર્યું છે। તો એવાના આપણે આજે બધા મોડલની ડિટેલ લેવાના છે કે બધામાં શું એને ફેરફાર કરેલો છે ને કેવા એમાં ચેન્જીસ કરેલા છે। તો ગાઈસ તમારી સામે બધા ટ્રેક્ટર હાજર પડ્યા છે ને આપણે સ્ટાર્ટ કરશું ટ્રેક્ટરના પહેલા મોડલથી એટલે કે 21 હોર્સ પાવરના ટ્રેક્ટરથી આપણે વિડીયો સ્ટાર્ટ કરવાના છે। તો ખેડૂત મિત્રો આ છે કુબોટા 21 હોર્સ પાવરનું નિયો સ્ટાર ટ્રેક્ટર। 21 હોર્સ પાવરનું જાપનીઝ છે આમાં કુબોટાનું પોતાનું એકદમ સાયલેન્ટ એન્જિન તમને જોવા મળશે અને રિલેબિલિટીની વાત કરીએ તો ભાઈ પરફેક્ટલી તમને 100% આની રિલેબિલિટી જોવા મળશે। બીજા નંબરની આપણે વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં તમને નેરો ટ્રેક જોવા મળશે। આની તમે વિથ જોશો તમને નેરો ટ્રેક જોવા મળશે જે તમે શેરડીની ખેતી હોય એમાં તમને આ સૌથી વધારે ઉપયોગી આવવાનું છે। બીજા નંબરમાં 21 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં પણ કુબોટાએ એમાં પાવર સ્ટીયરિંગ આપી દીધું છે। ઇનબિલ્ટ જ પાવર સ્ટીયરિંગ છે, અંદરથી તમને આખું ઇન્વેટ પાવર સ્ટીયરિંગ તમને આમાં જોવા મળવાનું છે। બીજા નંબરનો તમને મેજર ચેન્જીસ તમને આના ટ્રેક્ટરનો કહું તો 9 ફોરવર્ડ અને 3 રિવર્સ ગિયર સિસ્ટમ સાથેનું આ ટ્રેક્ટર રહેવાનું છે। પણ ખાસ કરીને કુબોટા ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરને આમાં સિંગલ લિફ્ટનો તમને ઓપ્શન જોવા મળવાનો છે। બીજા નંબરમાં 4 વ્હીલ ડ્રાઈવ અને 2 વ્હીલ ડ્રાઈવનો ગિયર તમને અહીંયા બાજુ જોવા મળવાનો છે। અહીંયાથી તમને લીવર આપેલું છે। સેમ આ ટ્રેક્ટરને પણ હવે તમે ચાવીથી ચાલુ અને બંધ કરી શકવાના હો। જેમ 24 હોર્સ પાવરનું અને 27 હોર્સ પાવરનું ટ્રેક્ટર ચાવીથી ચાલુ બંધ થતું એવી જ રીતે તમે આ ટ્રેક્ટરને પણ ચાવીથી ચાલુ બંધ કરી શકવાના હો। ખાસ કરીને આમાં તમને સિંગલ લિફ્ટનો ઓપ્શન જોવા મળે છે। હવેનું જે મોસ્ટ પોપ્યુલર ગુજરાતમાં સૌથી વધારે ડિમાન્ડેબલ ટ્રેક્ટર એટલે કે 24 હોર્સ પાવરનું કુબોટાનું ટ્રેક્ટર। આમાં શું ખાસિયત છે, પહેલાં તો ભાઈ ડિઝાઇન બાય કુબોટા મેડ ઇન જાપાનીઝ ટેકનોલોજીનું આ ટ્રેક્ટર રહેવાનું છે। ફિનિશિંગ જોહો એટલે તમને પ્રીમિયમ 4 વ્હીલ હોય ને એના જેવું તમને ફિનિશિંગ જોવા મળશે। ટાયરની વાત કરીશું તો તમને વિડ્સ ટાયર મળવાના છે। પાવર સ્ટીયરિંગ છે એ તમને ઇનબિલ્ટ મળવાનું છે, એકદમ સાયલેન્ટ। આમાં તમને 24 હોર્સ પાવરનું એન્જિન જોવા મળવાનું છે। હવે તમે આ બાજુ આવશો એટલે અહીંયા તમને કુબોટાનું બ્રાન્ડિંગ જોવા મળશે। અહીંયા તમને B2441S સુપર સ્માર્ટ સિરીઝ, પહેલાં અહીંયા એન આવતું એની જગ્યાએ હવે અત્યારે સુપર સ્માર્ટ આવે છે। અહીંયા લખેલું છે ડિઝાઇન બાય કુબોટા ઇન જાપાન। અહીંયા તમે જોશો તો સુપર ડ્રાફ્ટ કંટ્રોલ લખેલું છે, ઇકો પીટીઓ। ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરમાં તમને ઇકો પીટીઓ પણ આવી ગયો છે જેનાથી શું ફાયદો થાય તો કે તમે આ ટ્રેક્ટરને ફૂંકણીમાં હલાવતા હો અથવા તો રોટાવેટરમાં હલાવતા હો અથવા તો કોઈ પણ હેવી ઇમ્પ્લિમેન્ટ્સમાં ચલાવતા હો તો તમે 2 જાતના પીટીઓ ઉપયોગ કરી શકવાના હો। આ બાજુ આવીએ તો અહીંયા તમને જોવા મળવાનું છે 540 પીટીઓ, અહીંયા તમને 750 પીટીઓ જોવા મળવાનો છે। એની સાથે આ ટ્રેક્ટરમાં પણ તમને 9 ફોરવર્ડ અને 3 રિવર્સ ગિયર સિસ્ટમ જોવા મળશે। આમાં તમને ડ્યુઅલ લિફ્ટિંગ કેપેસિટી જોવા મળશે અને લિફ્ટિંગ કેપેસિટીની વાત કરીએ તો એ પણ તમને 750 kgની લિફ્ટિંગ કેપેસિટી જોવા મળશે। ડબલ લિફ્ટની સાથે તમને ટ્રેક્ટર જોવા મળે જેમાં તમે ડીપ એન્ડ ડ્રાફ્ટ કંટ્રોલ સેટ કરી શકો છો। બીજા નંબરમાં કુબોટાની સૌથી સારામાં સારી વસ્તુ આપણે એકી લઈ ગઈ સુપર ડ્રાફ્ટ કંટ્રોલ। તમને અહીંયા આવો તમને સુપર ડ્રાફ્ટ કંટ્રોલ બતાવું તો આ રહ્યો અહીંયા સુપર ડ્રાફ્ટ કંટ્રોલ કઈ રીતે કામ કરશે। હવે માની લો કે તમે રોટાવેટરમાં હાકો હો, તમારે સેન્સિંગની જરાય જરૂર નથી તો તમારે આ ડ્રાફ્ટ કંટ્રોલ છે એને લોક કરી દેવાનો રહે। હવે માની લો કે તમે કલ્ટિવેટરમાં હાકો હો, તમારે વધારે સેન્સિંગની જરૂર છે
જેમ કે વાવણી કરી હોય ને તમારે વધારે સેન્સિંગની જરૂર છે તો આને તમે એક સ્ટેપ ઉપાડશો એટલે 1 નંબરનો ડ્રાફ્ટ કંટ્રોલ સેટ થાય, એટલે તમારે જે સેન્સિંગ છે એનું લેવલ વધી જવાનું છે. અને આ કરશો એટલે થોડુંક ઓછું સેન્સિંગ કરશે. જેમ કે તમારે પ્લાવમાં હલાવતા હો 8 ઇંચ સુધીની ગહેરાઈથી તમારે હાંકવું હોય તો તમને આ સુપર ડ્રાફ્ટ કંટ્રોલ કામ આવવાનો છે. 750 કિલોની હેવી ડ્યુટી તમને લિફ્ટિંગ કેપેસિટી પણ આપી છે. બીજા નંબરમાં ટ્રેક્ટરની સીટની વાત કરીએ તો સીટ તમને એક તો કુશનવાળી તો આપી છે, સાથે સાથે સસ્પેન્સરવાળી પણ આપી છે, જેને તમે આગળ પાછળ આરામથી તમે અહીંથી એક બટનથી તમે આગળ પાછળ કરી શક્યો. બીજા નંબરમાં અહીંયાથી જ ઓપન થઈ જશે અને અહીંયા તમને સસ્પેન્સર ટાઈપ સિસ્ટમ જોવા મળવાની છે, જે આ ટ્રેક્ટરમાં સીટમાં ઘણો બધો ફેરફાર આવી ગયો. હવે જે વધારે પૂરતી ખેડૂતોને મેન જરૂરિયાત હોય તો કે પ્લેટફોર્મ, કે તમે આખો દિવસ ટ્રેક્ટર હાંકો ને તો તમને થાકોડો ના લાગે, એના માટે તમને આમાં આ પ્લેટફોર્મ આપી દીધું છે. અને બીજા નંબરમાં હવે ઘણો ટાઈમ ખેડૂતને શું થતું હોય કે ચોમાસામાં આ ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય, પછી 3 કે 4 મહિના 5 મહિના ટ્રેક્ટર પડ્યું રહેતું હોય તો તમે ક્લચનો લોક પણ અલગથી જ કરી શક્યો, જેના લીધે મેન્ટેનન્સ છે એ ઘણું બધું ઘટવાનું છે. હવે તમે આ બાજુ આવ્યો એટલે આમાં તમને ડ્યુઅલ બ્રેક જોવા મળશે, જે ઓઇલ બ્રેકિંગ સાથે તમને જોવા મળવાની છે. એની એક્ઝેક્ટ નીચે આપણું એક્સિલેશન તમને અહીંયા જોવા મળશે, તેના તમે લીવર ઓપરેટ કરી શક્યો. 9 ફોરવર્ડ અને 3 રિવર્સ ગિયર સિસ્ટમ પર તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાની છે. ડબલ લિફ્ટ અને ભાઈ લિફ્ટિંગના કંટ્રોલ છે ને એ બધા તમને એકદમ બાજુમાં આપ્યા છે. ને અહીંયા બંને બાજુ તમને ગ્રેબ હેન્ડલ આપી દીધા છે, જેના લીધે તમે પકડી અને ચડી પણ હક્યો અને ઉતરી પણ હક્યો, અને થડકાવાળા ટ્રેમાં આગતા હો ને તો તમે ઇઝીલી બોડીને અહીંયાથી સ્ટેબલ કરી શક્યો. બાકી ફ્યુલ ટેન્ક છે એ તમને આ બાજુ જોવા મળી છે અને વાઇડ આખું પ્લેટફોર્મમાં તમને જોવા મળવાનું છે. અને ખેડૂત મિત્રો આજે આખી સિરીઝ લોન્ચ થઈ છે એટલે તમે ઘણા બધા યુટ્યુબર્સ વિડીયો બનાવતા પણ જોઈ શક્યો. હવે તમે આ બાજુ આવ્યો કાદવ કીચડમાં આપણું ટ્રેક્ટર હલવાનું તો તમને ઇઝી ટુ એક્સેસ તમને અહીંયા ડિફ્રેશન લોક પણ આપી દીધો છે. અહીંયાથી આપણે જે હાઇડ્રોલિકનું છે એના અહીંયા વાલ આપણે કહેતા હોય, વાલ અનલોક કરવા માટે અને લોક કરવા માટેનું અહીંયા આપી દીધું છે. 4 વ્હીલ ડ્રાઈવ અને 2 વ્હીલ ડ્રાઈવ માટેનું અહીંયા આપી દીધું છે. આ ટ્રેક્ટર પણ ચાવીથી ચાલુ અને બંધ કરી શક્યું. આમાંનામાં તમારે નેરો ટ્રેક તો તમને નેરો ટ્રેક પણ જોવા મળવાનું છે. તો આ છે આપણું 27 હોર્સ પાવરનું ટ્રેક્ટર અને એમાં પણ નેરો ટ્રેક છે. આ વધારે પૂરતા આપણે શેરડીની ખેતી, સુગર કેન ખેતીમાં તમે જોયા હશે, બાગાયતી ખેતીમાં તમે આ ટ્રેક્ટરનો વધારે ઉપયોગ કરી શકો. સેમ આમાં પણ તમને બધા જે ફીચર 24 હોર્સ પાવરના જે ફીચર્સ છે એ જ ફીચર્સ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાના છે. સેમ તમે આ બાજુ પાછળની બાજુ આવશો તો તમને સુપર ડ્રાફ્ટ કંટ્રોલ પણ જોવા મળશે. બાકી આ ટ્રેક્ટરમાં બીજો કોઈ મેજર ચેન્જીસ કરેલો નથી. 24 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આ ટ્રેક્ટર તમને સેમ જોવા મળવાનું છે. એવી જ રીતે સેમ ચાવીથી તમે ચાલુ બંધ કરી શક્યો. હેડલેમ્પના કંટ્રોલ છે એમાં તમને યુનિકનેસ આપેલી છે, પ્રીમિયમ જાપાનીઝ ફીલ આપેલી છે. અહીંયા અઝર લાઇટ ઓન અને ઓફ કરવા માટેનું, હેડલેમ્પ ઓન અને ઓફ કરવા માટેનું આપેલું છે. બાકી અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે, આરપીએમ મીટર આપેલું છે, હીટિંગ અને કુલિંગનું આપેલું છે, ફ્યુલનું તમને અહીંયા આપેલું છે. અને સીટ છે ને ભાઈ એકદમ કમ્ફર્ટ છે. આપણે બેસીને પણ ચેક કરી લીધું. ધેન આના પછી આવીએ 27 વાઇડ, જે આપણે 24 વાઇડ જોયું તો એવી જ રીતે આ છે 27 વાઇડ. જેને નેરો ટ્રેક ના જોતું હોય એના માટે 27નું વાઇડ ટ્રેક્ટર આપણે તમારા માટે લઈને આવ્યા. આમાં પણ તમને સેમ જાપનીઝ ટેકનોલોજીનું એન્જિન જોવા મળવાનું છે, જે 27 હોર્સ પાવરનું આવી. અંદરની બાજુ તમને ઇન્વર્ટેડ પાવર સ્ટેરિંગ તમને જોવા મળશે. બાકી કોઈ પણ જાતનો ચેન્જીસ જે 24 હોર્સ પાવરનું ટ્રેક્ટર અને આ ટ્રેક્ટરમાંથી અલગ નથી રહેતો. સેમ તમે જોશો તો આમાં તમને સુપર ડ્રાફ્ટ કંટ્રોલ પણ આપી દીધો છે, ડબલ લિફ્ટિંગના કંટ્રોલ આપી દીધા છે, 9 ફોરવર્ડ 3 રિવર્સ ગિયર સિસ્ટમ પણ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાની છે. આની સાથે આવા તો ઘણા બધા ફીચર લોડેડ ટ્રેક્ટર છે. નેક્સ્ટ હવે અમુક એવા ફીચર્સ કે જે હવે નવા આવ્યા છે એ આપણે સર પાસેથી જાણીએ. કુબોટામાંથી આપણી સાથે છે રાહુલ સર, અને આપણે એની પાસેથી બધી ઇન્ફોર્મેશન જોશું કે આ ટ્રેક્ટરમાં શું નવી ટેકનોલોજી આપેલી છે, કેટલા ફેરફાર આમાં કરેલા છે. કેમ છો સર? बस बढ़िया, बहुत बढ़िया सर। हमारे फार्मर है वो सारे गुजराती है, यस तब उसको हिंदी में समझा दो कि हमने इस ट्रैक्टर में क्या क्या नई टेक्नोलॉजी दी है, और विड्थ में है वो क्या चेंज किया है, हाइट्स में है वो क्या चेंज किया है, फीचर्स में हमने क्या क्या चेंजेस किए हैं, वो आप हमारे फार्मर्स को बता दो। थैंक यू सो मच। एक्चुअली आपने अगर मैं आपको बता दूं कुबोटा की एक जो खूबियाँ है, सो कॉम्पैक्ट ट्रैक्टर सीरीज में ये है डायमेंशंस। ओके, सो विड्थ, हाइट आप देखेंगे, वेट ऑफ द ट्रैक्टर, उसके अलावा मैं देखूंगा तो परफॉर्मेंस में कुबोटा का खुद का इंजन है, कुबोटा कॉम्पैक्ट में खुद का इंजन है, विच
बेसिकली मेक्स द लेस फ्यूल कंजम्पशन, कम डीजल लगता है, ओके। लेस वाइब्रेशन, कम वाइब्रेशन होता है, थकान कम होती है, ज्यादा देर तक काम कर ट्रेक्टर सकते हैं। में कम वाइब्रेशन होती कम है। वाइब्रेशन होती है। ખેડૂત મિત્રો ટ્રેક્ટરમાં એક તો વિડ્થમાં ફેરફાર કરેલો છે, હાઇટમાં ફેરફાર કરેલો છે, બીજા નંબરમાં વેઇટ છે એ કુબોટાનો સૌથી ઓછો આવે છે, એની સામે તમને પરફોર્મન્સ છે સૌથી સારું આપે છે, એની સામે ફ્યુલ કન્ઝમ્પશન છે એ પણ ઘણું બધું ઓછું છે। સર નેક્स्ट क्या फीचर तो मैं आपको बताऊंगा कि फार्मर के लिए सबसे इम्पोर्टेंट पॉइंट रहता है कि कंफर्ट। मैं ओके। इस ट्रैक्टर में कैसे बैठ सकता हूँ इजीली। आप बैठ के दिखाओ। आप अगर ट्रैक्टर में आएंगे यहाँ पे तो बेसिकली यहाँ पे पैर रखते तो इजीली मेरे जैसा बड़ा आदमी इजीली देखिए ही कैन सीट। दिस इज द ब्यूटी ऑफ दिस प्रोडक्ट। स्पेसियस प्लेटफॉर्म है, सीट है, Okay. एडजस्टेबल सीट है, दूसरा एडजस्टेबल सीट के साथ में फोल्डिंग सीट भी ओके, फोल्डिंग है सीट ना, भी हमने फोल्डिंग दिया सीट भी है, जहाँ पे पानी वगैरह सीट पे रहता है तो दैट कैन तो, बी रिमूव निकल फ्रॉम द जाएगा। सीट, निकल जाएगा। है। ओके। मैंने अगर इस सीरीज की बात की तो यहाँ पे और एक ट्रैक्टर है हमारा जिसमें 2.9 फीट का विड्थ है। Okay. सबसे इंडिया नैरोस्ट विड ट्रैक्टर है। अगर गन्ने की खेत हो, गन्ने के खेत में जहाँ पे हमें कम से कम नैरोस्ट विड लगती है, इस ट्रैक्टर में प्रोवाइड किया है। इस ट्रैक्टर में हमने वो सारा का सब कुछ यस, दिया है। अगर ग्राउंड क्लियरेंस की बात करें तो 325 mm का ग्राउंड क्लियरेंस Okay. हमने इस ट्रैक्टर में प्रोवाइड किया है, जो कि कोई भी अगर खेतों में बंड क्रॉसिंग करना है तो बंड को वो हिट ना करे। राइट सर हमने इवेंट में देखा था कि स्प्रेयर के बारे में आपने सारा कुछ समझाया है, तो अगर गुजरात में भी किसी को स्प्रेइंग करना है तो इसमें हमको ये ट्रैक्टर किस टाइप से उपयोग यस, करेगा? थैंक यू सो मच। अगर स्प्रेइंग की बात करें, बेसिकली कुबोटा कॉम्पैक्ट ट्रैक्टर स्प्रेइंग नासिक जो एरिया है, यहाँ पे आपने देखा महाराष्ट्र में नासिक हो, सोलापुर हो, सांगली हो, इसके अलावा अगर गुजरात हो, तमिलनाडु हो, एमपी हो, कर्नाटका हो, जहाँ पे अगर स्प्रेइंग की जरूरत है, जैसे ग्रेप्स हो, पोमोग्रेनेट की खेती हो, अनार की खेती हो, तो यहाँ पे जहाँ पे स्प्रेइंग ज़्यादा लगता है, बेसिकली फ्रीक्वेंसी ऑफ स्प्रेयर ज़्यादा लगता है, तो वहाँ पे ये ट्रैक्टर बहुत अच्छे से काम करता है बिकॉज ऑफ द गुड पीटीओ पावर। इको पीटीओ ऑल्सो इसमें प्रोवाइड किया है, Okay. जहाँ पे डीजल कंजम्पशन कम। 540 और 750 540 पीटीओ आरपीएम भी है और 750 जो पीटीओ आरपीएम इको पीटीओ हम बोलते हैं वो भी इसमें प्रोवाइड किया है। અને ખેડૂત મિત્રો રાહુલ સરની તમે હાઈટ જોવો ને તો મારા બાપા જેવી હાઈટ છે, એ આ ટ્રેક્ટરમાં કમ્ફર્ટથી બેસી જાય છે। એક તો કમ્ફર્ટ આટલું આપેલું છે सर, इसमें पावर स्टीयरिंग है वो कहीं दिख नहीं रहा है। एग्जैक्टली सो मैं इसी पे आना चाहता था। आपने देखा होगा बहुत सारे ट्रैक्टर्स में पावर स्टीयरिंग रहता है, बट ये ट्रैक्टर इंटीग्रल पावर स्टीयरिंग है। नेक्स्ट वर्जन, नेक्स्ट जनरेशन हम बोल सकते हैं। पावर स्टीयरिंग में अगर आपके दिमाग में क्या रहता है, पावर स्टीयरिंग मतलब पाइप आ गई, पाइप आ गई, oil का लीकेज पाइप आ है, गया। डस्ट उस पे लगा है, हाँ। वो चीज इसमें दिखेगी नहीं क्योंकि इसमें इंटीग्रल पावर स्टीयरिंग है। इंटीग्रल पावर स्टीयरिंग जो कि वो पूरा यहाँ स्टीयरिंग से नीचे ही इसका यूनिट लगा है और थ्रू द लिंकेज इट इज कनेक्टेड टू द व्हील्स। सो यहाँ पे आपको ना डस्ट मिलेगी, ना लीकेजेस मिलेगा, ना कॉम्प्लिकेशन लिंकेजेस मिलेंगे या पाइप मिलेगी। सर लीकेज में तो मैं इसको मानता हूँ क्योंकि मैंने 5 साल 2011 का मॉडल चलाया है और अभी भी वो चल रहा है। यस, सो दैट इज द आप ब्यूटी ऑफ दिस प्रोडक्ट। किसान के लिए मैं एक छोटा सा मैसेज देना चाहूँगा। बेसिकली आप ये ट्रैक्टर कुबोटा का ट्रैक्टर परचेस करने के बाद 7-8 साल के बाद में आपको लगेगा कि मैंने जो चॉइस किया है, हीरा चॉइस किया है। हाँ। अभी आपको लगेगा कि मैंने चॉइस किया है, बट 7 साल के बाद लगेगा मैंने हीरा चॉइस किया है। 5 साल में पता चल जाएगा कि हमने हीरा ये हीरा चॉइस किया है। और सर मैं ये बताना चाहता हूँ कि हमारे वहाँ पे मूंगफली की फार्मिंग होती है, तो जिसमें टर्निंग रेडिएशन है वो मैटर करता है, तो हमारे इस छोटे ट्रैक्टर में कितना टर्निंग रेडिएशन? वेरी गुड। सो अगर मूंगफली की फार्मिंग ग्राउंडनट हम बोलते हैं इंग्लिश में, हाँ। ये 2.1 मीटर की टर्निंग रेडियस है, जहाँ पे अभी देखा जाए तो इंडियन फार्मिंग में जो रिवोल्यूशन आ रहा है, मैकेनाइजेशन बढ़ रहा है, ओके। विड्थ ऑफ द रो प्लांटेशन वो भी बढ़ती जा रही है, तो कॉटन हो, ग्राउंडनट हो, इस फील्ड में इस ट्रैक्टर का बहुत फायदा होगा क्योंकि इंडिया का नैरोएस्ट ट्रैक्टर 2.9 फीट वाला है विड्थ इसका, तो ये डैमेज नहीं करेगा, ग्राउंडनट डैमेज नहीं करेगा, मूंगफली डैमेज नहीं करेगा। और सर हमने देखा कि इस ट्रैक्टर में सुपर ड्राफ्ट कंट्रोल दिया है, जिसमें हम कई सारे इम्प्लीमेंट्स है वो अलग अलग सेंसिंग लेवल पे चला सकते हैं, तो वो कैसा फार्मिंग को इनोग्रेटेड मिलेगा? सो यस, सो सुपर ड्राफ्ट कंट्रोल बेसिकली हमने इसमें इसलिए प्रोवाइड किया है कि दैट इज मेक्स द वर्किंग इम्प्लीमेंट्स ईजियर। कुछ भी लोड ट्रैक्टर पे आएगा, बेसिकली प्लाउ चलाओ, कल्टीवेटर चलाओ, यहाँ पे डिफरेंट सेटिंग दिए है। लोड ट्रैक्टर पे आएगा बेसिकली, तो यहाँ पे सुपर ड्राफ्ट कंट्रोल की वजह से लेस लोड आएगा, लेस स्लिपेज आएगा, लेस फ्यूल कंजम्पशन आएगा।
और ट्रैक्टर इजीली चलेगा विदाउट एनी लोड ऑन द इंजन। सपोज के हम देख लेते हैं कि रोटावेटर में ज़्यादा सेंसिंग की कोई रिक्वायरमेंट नहीं रहती, तो हम ड्राफ्ट कंट्रोल लॉक करके चला सकते हैं, ताकि हमारा जो ड्राफ्ट कंट्रोल है वो डबल लिफ्टिंग है वो खराब बिना वो सेंसर है। यहाँ पे आप देखेंगे तो यहाँ पे ड्राफ्ट जीरो मतलब जहाँ पे आपको पीटीओ एप्लीकेशन चलाने हैं तो इसको ड्राफ्ट जीरो कहते हैं। ओके। ड्राफ्ट 1 में अगर डालना है तो यहाँ पे लो हार्ड सॉइल बेसिकली। ओके। मीडियम हार्ड सॉइल और लो प्लांटर्स हो गया। यस प्लांटर्स हो गया, कल्टीवेशन हो गया, जिसमें हमको ज्यादा सेंसिंग की जरूरत नहीं है। और जहाँ पे आप देखेंगे तो हार्ड सॉइल है और प्लाव चलाना है तो इसमें ड्राफ्ट 2 डाल दो, जहाँ पे व्हील स्लिपेज कम होगा, इजीली ट्रैक्टर चलेगा। जैसे कि प्लाव को ज्यादा गहराई पे गहराई ज्यादा मिलेगी, 9 से 10 इंच गहराई मिलेगी। 8 इंच का प्लाव, 8 इंच कटिंग स्पैन वाला प्लाव जो है इस पे सुटेबल है। ओके। તો ખેડૂત મિત્રો, આ હતી કુબોટાના બધા જ ટ્રેક્ટરની માહિતી। તમને કેવી લાગી અમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો। उसके साथ सर हमने कितनी सारी ट्रैक्टर्स की सीरीज लॉन्च की है? सो अगर मैं इसका आंसर देना चाहूँगा, बेसिकली 7 नए प्रोडक्ट हमने लॉन्च किया है। 21 HP में 2 ट्रैक्टर लॉन्च किए हैं, 21 बेस मॉडल और नैरो मॉडल, 24 में बेस और नैरो, 27 में हमने 3 मॉडल है, बेस मॉडल है, नैरो है, ट्यूबलेस टायर मॉडल है। ओके, जिसमें टायर भी ट्यूबलेस आने लगे। एग्जैक्टली, ट्यूबलेस टायर। 7 टायर आपने यहाँ पे लॉन्च किए हैं। सर मैं यहाँ पे देख रहा हूँ कि आपने छोटे ट्रैक्टर में बड़ा धमाका किया, तो बड़ा ट्रैक्टर में क्या प्लान है आपका? बड़े ट्रैक्टर में यस ऑफकोर्स प्लान है। इंडियन इंडस्ट्री अगर देखा जाए तो छोटे ट्रैक्टर की तरह बड़ी ट्रैक्टर की भी इंडस्ट्री ग्रो हो रही है, तो आने वाले समय में आपको पता ही चलेगा। आने वाले कुछ समय में मैं बोल रहा हूँ, हम थोड़ा सा और एक सीरीज लाना चाहते हैं। एंड कमिंग द फ्यू डेज और फ्यू मंथ्स जिसमें आपने एक बड़े ट्रैक्टर में एक तो चेंज किया पंपा हाइड्रोलिक। यस, सो वो बेस्ट है जो बटन से है। दैट इज वन ऑफ द ब्यूटी। एक्चुअली अगर देखा जाए तो इंडियन इंडस्ट्री में हाइड्रोलिक इज मोस्ट इम्पोर्टेंट है। और पंपा जो फीचर है, पंपा विच इज जापानीज हाइड्रोलिक फीचर बेसिकली, और ये हमने बड़े ट्रैक्टर येमी सीरीज के ट्रैक्टर येमी 4501, येमी 5502 इसमें हमने इंट्रोड्यूस किया है। सो ये फीचर्स गिव्स द वन टच ऑपरेशन, सेटिंग ऑफ द लिफ्टिंग हाइट। रोटावेटर अगर उठाना है तो एक सर्टन हाइट पे ही उठाना है, सो नॉट रिक्वायर्ड टू ब्रेक इज दैट शाफ्ट एंड, बिकॉज कभी कभी क्या होता है ऑपरेटर ज्यादा उठा लेते हैं तो टूट जाता है। सो दैट इज ऑल्सो वी कैन से द बटन से ही ऐसे वहाँ पे सेट कर दिया तो बटन से ही ऊपर नीचे कर सकते हैं। सो दैट इज वन ऑफ द ब्यूटी फीचर इन दिस एक्चुअली। તો ખેડૂત મિત્રો, આ હતા આપણા કુબોટા ટ્રેક્ટરને જે મિની ટ્રેક્ટરમાં લોન્ચ થવા રહી, અને ખાસ કરીને આપણો આ ઇવેન્ટ નાસિકમાં રહેવાનો હોય। અને સર खूब खूब તમારું આપ ધન્યવાદ। खूब धन्यवाद सर, खूब धन्यवाद। आपने जो हमारे किसानों को ये इन्फॉर्मेशन दी है उसके लिए आपको धन्यवाद। तो ખેડૂત મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરો, તાકી બધી માહિતી તમારી પાસે ડાયરેક્ટ પહોંચી જાય। મળશું આવા જ એક વિડીયો સાથે, ત્યાં સુધી જય દ્વારકાધીશ।